જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. તો ચાલો આજની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે સાચી સુંદરતા. એક દંડકારણ્ય નામના જંગલમાં ભાસ્કર નામનું એક સસલું રહેતું હતું. તેને એક જ પુત્રી હતી અને તે ઘણી જ સુંદર હતી. ગુલાબી અને સફેદ રંગરૂપવાળું શરીર, લાંબા કાન, મોટી પૂંછડી અને ગુલાબી પ્યારી પ્યારી આંખો. જે પણ તેને જોતું તે મુગ્ધ થઈ જતું. ભાસ્કરે ખૂબ જ વહાલથી તેનું નામ રૂપા રાખ્યું હતું. ખરેખર તે તેને નામને અનુરૂપ જ હતી અને આટલું સન્માન મળવાથી રૂપાને તો અભિમાન થવા લાગ્યું. તે પોતાની સામે બધાને તુચ્છ ગણતી હતી. અહંકારમાં આવીને તે બીજાનું અપમાન પણ કરવા લાગી. એક દિવસ જ્યારે એક પ્રીતિ નામની ઉંદરડી તેની સાથે રમવા આવી ત્યારે તે પોતાની આંખો ચડાવીને રૂપા બોલી, અરે, હું તારા જેવા ગંદા જીવ સાથે ના રમું કે ન તો તને મારી બહેનપણી બનાવો. ઓ, તે શું રંગરૂપ મેળવ્યા છે. છી, મેલું ઘેલું ગંદુ શરીર. જા, તું તો મારી જાતિમાં ના શોભે. પ્રીતિને તો રૂપાની આ વાત ઘણી જ ખરાબ લાગી. તેને કઠોર જવાબ આપવાનું વિચાર્યું, પણ તે ખૂબ જ સમજદાર હતી. તે ફક્ત એટલું જ બોલી શકી કે રૂપા, આ શરીર ભલે ગમે તેવું હોય, સુંદર યા કુરૂપ, પણ તે ભગવાને આપેલું છે. આપણે તો તેના ગુણોથી જ સુંદર બનાવી શકીએ છીએ. પછી તો રૂપા જતી રહી. એક દિવસ રૂપા પોતાની બહેનપણીઓ સાથે ગરમાળાના ઝાડ નીચે બેઠી હતી. ત્યાં તેની નજર એક કાંજીડા ઉપર પડી. તેને જોઈને તે પોતાના નાના નાના દાંત કાઢતી હસી પડી અને બોલી, વાહ ભાઈ વાહ, શું રંગરૂપ મેળવ્યું છે જનાબે. કાંચીડાને તો ખૂબ જ ગુસ્સો આવ્યો એ સાંભળીને અને ગુસ્સામાં પોતાની પૂંછડી પછાડી, આંખો કાઢી, રંગ બદલીને તે જોરથી બોલ્યો, અરે ઘમંડી, જરા ઢંગથી વાત કર. બધા રંગો અને રૂપ તારી માલિકીના નથી. 6-7 રંગ બદલવાની વિદ્યા ઈશ્વરે ફક્ત મને જ આપી છે. ઘમંડ પછી કરજે, પહેલાં મારી જેમ રંગ તો બદલાવી જો. રૂપા કંઈક કહેવા જતી હતી, પરંતુ કાંચીડાની ક્રોધભરી આંખો જોઈને તેની બહેનપણીઓએ તેને ચૂપ કરી દીધી. અને પછી એક દિવસે એક હાથીનું બચ્ચું વિશુ જે કેળની નીચે બેઠા બેઠા આરામ કરી રહ્યું હતું. રૂપા તેની પીઠ ઉપર ચડી ગઈ અને કૂદકા મારતી મારતી બોલવા લાગી, વાહ વાહ, નાક હોય તો વિશુ જેવા, પગ હોય તો થાંભલા જેવા, દાંત હોય તો તલવાર જેવા, મોઢું ફાડીને નીકળતા. રૂપા તો હજી કંઈક આગળ બીજું બોલવા જતી હતી કે વિશુને તો ગુસ્સો ચડ્યો. તે પોતાની સૂંઢ પકડીને તેને દૂર ફેંકી દીધી અને તે મોટેથી બોલ્યો, અને જો કોઈ મરદ હોય તો વિશુ જેવો કે જે કોઈ ખોટું કામ કરે તો તેને તરત જ દંડ કરે. વિશુએ રૂપાને એટલા જોરથી ફેંકી હતી કે તે કેળના ઝાડથી ઘણી દૂર એક ખાડામાં જઈને પડી. વરસાદના દિવસો હતા. ખાડામાં પણ ખૂબ પાણી હતું. રૂપા તે પાણીમાં ડૂબવા લાગી. તેટલામાં જ તેની નજર ખાડામાં રહેતા એક રાજેશ નામના ડેટકા ઉપર પડી. તે હાથ જોડીને આજીજી કરતા બોલી, ભાઈ, મને અહીંયા હવે આ ખાડામાંથી બહાર કાઢો, નહીંતર હું મરી જઈશ. દેડકાને રૂપા ઉપર તો દયા આવી અને તેણે પોતાની પીઠ ઉપર બેસાડી અને એક જ છલાંગમાં તેને ખાડામાંથી બહાર નીકાળી આપી. ખાડામાંથી બહાર નીકળ્યા પછી રૂપા દુઃખથી કણસતી હતી. તેની એક જ આંખ ઘણી જ દુખી રહી હતી અને ખુલતી જ ન હતી. તેણે જેમ તેમ કરીને ઘરે જવા માટે પગ ઉપાડ્યા, પણ આ શું? તેનો જમણો પગ તો આગળ જ વધી શકતો ન હતો. તેનાથી એક ડગલું પણ ચાલી શકાતું ન હતું. રૂપા વિચારવા લાગી કે તે હવે કઈ રીતે ઘરે જશે. તેટલામાં જ તેની નજર સામેથી આવતા દેડકા, ખિસકોલી અને બતકના ટોળા ઉપર પડી. તેણે લાખ આજીજી કરી, વિનવણી કરી, પરંતુ તેમાંથી કોઈએ પણ તેને ઘર સુધી લઈ જવાની તૈયારી ન બતાવી.
તે બધાને પોતપોતાનું અપમાન યાદ આવી રહ્યું હતું કે જે રૂપાએ અભિમાનમાં આવીને તેના ઉપર કર્યું હતું. સાચું જ છે ને કે ઘમંડીને સહાયતા કરવાને સમયે બધા પોતાનું મોં ફેરવી લે છે. છેવટે હારીને રૂપા એકલી જ લંગડાતી ઘર તરફ ચાલી નીકળી. શિકારી કૂતરા, શિયાળ વગેરેથી બચતી કલાકો પછી તે ઘરે પહોંચી અને તેના માતા પિતા તેની રાહ જોઈને જ બેઠા હતા. તેને જોતાં જ બોલી ઉઠ્યા, અરે બેટી, ક્યાં ગઈ હતી તું? રૂપાએ તો રડતા બધી વાત કહી સંભળાવી. ભાસ્કર તરત જ તેને લઈને પ્રસિદ્ધ ડૉક્ટર ચિન્મય સસલાને ત્યાં ગયો અને ચિન્મયે રૂપાની આંખમાંથી એક લાંબો કાંટો બહાર કાઢ્યો. કાંટો નીકળતા જ લોહીની ધાર વહેવા લાગી. ઘણી જ મુશ્કેલીથી લોહી તો બંધ થઈ ગયું, પણ પગ પર પણ પ્લાસ્ટર મારવું પડ્યું કેમ કે હાડકું તૂટી ગયું હતું. 2 મહિના પછી રૂપાનો પગ તો સારો થઈ ગયો હતો, પણ તેની આંખ હંમેશને માટે ખરાબ થઈ ગઈ હતી. છેલ્લે ચિન્મય ડૉક્ટરે પણ કહી દીધું કે હવે તું કોઈ પણ રીતે સારી થઈ શકે એમ નથી. ડૉક્ટરની વાતો સાંભળીને ઘરે આવીને રૂપા તો ડૂસકે રોવા લાગી. જે સુંદરતા ઉપર તેને ગર્વ હતો તે હવે હંમેશને માટે નષ્ટ થઈ ગઈ હતી. રૂપા કાણી થઈ ગઈ હતી. આંખના કારણે તેની બધી સુંદરતા ખતમ થઈ ગઈ. રોજ એકધારા આંસુ વહેવડાવતી રૂપાને ભાસ્કર સમજાવવા લાગ્યો, બેટી, શરીરની સુંદરતા તો ગમે ત્યારે નષ્ટ થઈ શકે છે. તેના પર ગર્વ કરવો એ ખરી મૂર્ખાઈ છે. આપણે પોતે જ નથી જાણતા કે આપણું સુંદર શરીર કાલે કઈ સ્થિતિમાં હશે. ન જાણે ક્યારે કયો રોગ, કયા પ્રકારની વિપત્તિ આ શરીરમાં આવી પડે. પિતાની વાતો સાંભળી અને રૂપા તો ચોધાર આંસુ સારતા બોલી, હાય, હું તો કુરૂપ થઈ ગઈ, હવે કોણ મને વહાલ કરશે? રૂપાની માં તેને સમજાવતા બોલી, બેટી, શરીરની સુંદરતા વાસ્તવિક સુંદરતા નથી અને શરીરની કુરૂપતા પણ વાસ્તવિક કુરૂપતા નથી. સાચી સુંદરતા તો ગુણોમાં હોય છે, ગુણોમાં, વ્યવહારમાં હોય છે. તું તારા મનને તથા વ્યવહારને સુંદર બનાવ, ત્યારે બધા તને હંમેશને માટે પ્યાર કરશે. હંમેશા યાદ રાખજે કે સારો સ્વભાવ સુંદરતાની કમીને સારી રીતે પૂરી કરી દે છે. તેના આકર્ષણમાં સુંદરતાની યાદ પણ નથી આવતી, પરંતુ શ્રેષ્ઠ સૌંદર્ય પણ સારા સ્વભાવની કમીને પૂરી કરી શકતું નથી. ભાસ્કર સસલું પણ રૂપાને સમજાવતા બોલ્યું, સ્વચ્છતા, સાદગી, સુરુચિ આ 3 ગુણો જ્યાં આવી જાય છે ત્યાં સુંદરતા પણ દેખાવા લાગે છે. તું બાહ્ય ચમકદમકમાં ના પડીશ. સાચી સુંદરતાને અપનાવવાનો પ્રયાસ કરજે. રૂપા પોતાના નાકને સંકોચીને પૂંછડી પટપટાવતી બોલવા લાગી, હા, તમે સાચું જ કહો છો. પછી તે પોતાના આંસુ લૂછીને ધીમે ત્યાંથી જતી રહી. મારે હવે મારા વ્યવહારને સુંદર બનાવવો પડશે. આમ વિચારતી તેણે સ્વભાવને શ્રેષ્ઠ બનાવવાનો સંકલ્પ કર્યો. તો મજા આવીને આજની વાર્તા સાંભળવાની. આજની વાર્તા પૂરી, બાળકોને મજા પડી. કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. જય શ્રી કૃષ્ણ.